બી સોલ્ટી પીપલ. એક નાનકડું ઐતિહાસિક ઉદાહરણ છે. એક વખત કૃષ્ણની 8 રાણીઓ સાથે બેઠા હતા અને એક પછી એક રાણી એને પૂછતી હતી, હે કૃષ્ણ, હું તને કેવી લાગુ? તો એકને કીધું તું ગુલાબજાંબુ જેવી, બીજીને કીધું બરફી જેવી, ત્રીજીને કીધું તું મોહનથાળ જેવી, ચોથીને કીધું તું પેંડા જેવી. આવી રીતે બધી રાણીઓને કંઈક કહ્યું. અને સત્યભામાનો વારો આવ્યો. સત્યભામાને પૂછ્યું તો કે તું તો મને મીઠા જેવી લાગે છે, સોલ્ટ. સત્યભામા નારાજ થઈ ગયા, રીસાઈ ગયા. કૃષ્ણ એને મનાવવા જાય છે અને પછી સત્યભામા કહે છે, આ બધીને તે મીઠી મધ જેવી કીધી ને મને મીઠા જેવી ખારેલી કીધી. ત્યારે કૃષ્ણ કહે છે, તારામાં સમજણ છે એવું માનીને મેં તને આવું કહ્યું. ગળ્યું રોજ ખાઈએ છીએ, મીઠાઈઓ રોજ ખાઈએ છીએ, એ બધાની મારે રોજ જરૂર નથી. પણ દાળ બનાવીશું, શાક બનાવીશું, કંઈ પણ બનાવીશું, રોજે રોજ શું વપરાય છે? મીઠું. મીઠું નહીં હોય તો આમાંની એક પણ વસ્તુ. અને રોજ શું જોઈશે? રોજના ખોરાકમાં મીઠું જોઈશે ને રોજે રોજ. મારે તારી રોજ જરૂર પડે. અને તને ખબર છે ને તો કેટલી મહત્વની છું. તો દાળમાં, શાકમાં ઓગળી જાય છે, ભળી જાય છે, ખતમ થઈ જાય છે. અમારા માટે, અમારો સ્વાદ સચવાય માટે, અમારા આનંદ, અમારી મજા માટે. અને તું દેખાતી નથી, કશું બોલતી નથી, કોઈને કંઈ કહેતી નથી. સત્યભામા રાજી થઈ ગયા. તારી મારે રોજ જરૂર છે અને તું મારી બધી જરૂરિયાત પૂરી કરે છે અને જરાય દેખાડો કરતી નથી. તું મારામાં ઓગળી ગઈ છું એવું કહેવું તું મારે. બસ મને એમાંથી મેસેજ મળી ગયો. આપણે પણ એવા માણસ બની જઈએ કે કોઈની જિંદગીમાં કલ્યાણ કરીએ, ફાયદો થાય, એને લાભ થાય, એને આનંદ થાય, એને મજા આવે. બસ એના માટે આપણે આપણી જાત ખલાસ કરી કાઢીએ, ઓગળી જઈએ. આપણે દેખાઈએ જ નહીં, આપણી હાજરી નોંધાય જ નહીં, કોઈને ખબર પણ ના પડે આપણે હતા. એની ખુશીઓનું કારણ આપણે છીએ. આપણે નહીં હોય તો એની દાળ, એનું શાક માં સ્વાદ નહીં હોય. મીઠાની જેમ જીવીએ, લોકોનું જીવન સ્વાદિષ્ટ બનાવીએ. પણ હું બનાવી રહ્યો છું કે બનાવી રહી છું એ અદ્રશ્ય રહીને સાબિત કરીએ. લોકોને મારા વગર ચાલશે નહીં, પણ એવું હું જાહેર નહીં થવા દઉં અને તમારું સુખ અને આનંદ સતત સાચવીશ.